આગળ ઠેઠ સુધી બધે વરસાદ પડે જો એટલે પવન ચીક્યું બહુ નથી દેખાય ત્યાં. હાય નમસ્કાર મિત્રો, હું છું ચેતન. સૌથી પહેલા અષાઢી બીજની સૌને હાર્દિક શુભકામના. હું જાઉં છું અત્યારે સતરંગ રામપીર બાપાના દર્શન કરવા. તો અત્યારે તો હું એકલો છું, હજી આગળથી 2-3 જણા આવવાના છે. ઈવડાઈ કહેતા હતા કે અહીંયા મેળો છે એટલે મજા આવશે, આપણે રામપીર બાપાના દર્શન કરી. હું જાઉં છું અત્યારે પહેલી વાર, એટલે હાલો આપણે જઈએ રામપીર બાપાના દર્શન કરી. આગળ ઓલા આવે છે, ભેગા થઈને બધા નીકળવી. મસ્ત એક લોકેશન બતાવું. કોઈને ખબર છે આ કઈ જગ્યા છે? મસ્ત હોય, એક નંબર. શું છે એ મને નથી ખબર, આમ જોયામાં મસ્ત લાગે. હોટલ છે કે શું છે એ નથી ખબર, છે મસ્ત એક નંબર છે. ચાલો મારું લુક કેવું છે? અત્યારે મેં કોકની દુકાને કબજો કરીને બેસી ગયા. આ મારા બની આવી ગયા. ક્યાં સીતારામ? હા અમારે જો આ વાંદરા જેવો અમારે ભાણું ભા આ દુકાન બે ગયા. અહીંયા મસ્ત પોરો ખાવા. હવે 2 જણા જાય છે પેટ્રોલ પૂરા. કેટલો ટ્રાફિક, ફૂલ ટ્રાફિક. મંદિરે તો જ્યાં બહુ ગળદી હતી એટલે દર્શન થયા નથી. પછી ક્યારેક આડા દિવસે આવીએ એટલે મસ્ત આપણે પરફેક્ટ વિડીયો બનાવીએ. આમાં જો અત્યારે ઓય હીરો સ્પીકર ઉખાડ પેલા. હા જો શિવાજી તાર લેવાના આમ જતો તાર સાઈઝમાં લેવાના હે? કેટલા લેવાના તમે એવા? ફૂલ ગળદી છે. જો ટ્રાફિક જ એટલું છે ને, હરખી હાલવાની જગ્યાએ નીચે એટલું ટ્રાફિક છે. બપોરના 2:30 વાગ્યા તો એટલું ટ્રાફિક છે. મંદિર અહીંથી 2 કિલોમીટર હાલીને જવાનું, ફૂલ ટ્રાફિક. હજી એટલું અહીંયા ટ્રાફિક એટલું છે. હજી એમ તો માણસ છે, હજી એમાં પણ માણસ આવે જ છે ને, જે જાય છે ને ચાલુ જ છે આવા. અને એમાં પાછો તડકો ફૂલ એટલે થઈ ગયું જાય. હવે નીકળવી પાછા બહુ થઈ ગયું. આ કિલ્લામાં જવાનું, આ કિલ્લામાં અહીં છે. અહીંથી ડુંગરમાં કિલ્લો છે આ જૂનો, बहुत पुराना किला है, उसमें जाना है. जंगल सफारी જોવા મળી જાય કેવી મજા આવે. અહીંયા જવાનું હતું પણ તાળું માર્યું છે, બંધ છે. ગેટે તાળું મારેલું છે. આમ ગણો ને આમ આજ બાઇકમાં કાંઈ નથી. ઓલો કિલ્લો હમણાં દેખાડ્યો હતો, ત્યાં જવાનું હતું, એ બંધ હતો. અત્યારે આ જંગલ સફારીમાં જવાનું હતું, એ બંધ છે. હવે ગેલા સોમનાથ જઈએ, ત્યાં ખુલ્લું હોય સારું. આજનો દી આમ આવો વિચિત્ર ગયો. ગેલા સોમનાથ આવી ગયા. ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો, મસ્તીનો ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું. આપણે આવી ગયા ગેલા સોમનાથ મહાદેવના મંદિર. વાતાવરણ મસ્ત થઈ ગયું. અત્યારે તો બધા ફોટા પાડે, એટલું માણે ફોટા પાડે. આપણા મંદિર તો વાતાવરણ મસ્ત થઈ ગયું છે ને, ઠંડુ વાતાવરણ. વરસાદ આવે એટલે આમ બહુ મજા આવે. મસ્ત થઈ ગયું વાતાવરણ. અહીંયા આપણે જવાનું છે. જો આ બધું આ નવું થઈ ગયું. પહેલાં એમ એકવાર આંટો મારવા આવ્યો હતા, એને બહુ કાંઈ હતું નહીં. હજી જવાનું છે આપણે ઓલા મંદિર ઉપર આપણે રહ્યું આ છે ને, એમાં જવાનું છે. એટલે બહુ મજા આવે. વરસાદ આવવા મળ્યો એટલે મજા આવે. બગીચો મસ્ત, એમાં ઠંડુ વાતાવરણ છે એટલે વધારે મજા આવે. હાલો આપણે થાય ઉપર. આપણે મહાદેવના દર્શન કરી લીધા. આપણે કહેતા ઉપર જવાનું. હાલો ઉપર જઈએ. ચાલો વરસાદ હો ચાલુ થઈ જવાનું. આમ તો એવી મજા પલાળવાની. કેમ લાગે? મજા આવે સાઈડ હોય. હાલો ઉપર જઈએ આપણે. તો હમણાં હું કહેતો હતો ને કે આપણે માથે જવાનું છે. માથે આવી ગયા. તો આવું લોકેશન છે. અહીંયા મિનળદેવી માતાજીનું મંદિર છે. અહીંયા પાછળનું જવાનું છે. પણ વરસાદનો એક તમને નજારો દેખાડો. આપણે માતાજીના મંદિરનો નજારો આપણે જોયું. આગળ ઠેઠ સુધી બધે વરસાદ પડે. જો એટલે પવન ચીક્યું બહુ નથી દેખાય ત્યાં.
આ આપણે મંદિર મહાદેવનું કેલા સોમનાથ. આ ઉપરથી આખો નજારો આવી ગયો હતો. હા તો રમવા વિનાય કાં મજા આવે ને પલાળવાની. આગળ દ્રશ્યો એક નંબર છે. પાછું ઓલ આગળ જઈને પાછું એની પાસે સાયો તડકો છે, પાછું આની પાસે વરસાદ છે ને બધું મસ્ત એક નંબર લોકેશન છે. બહુ મજા આવે એવું. આમ જોઈને કે આમ દિલ ગાર્ડન થઈ જાય એવું છે. વરસાદ ઉલ્પા બહુ વરસાદ છે. તું આખું પેલી ગયું બધું મસ્ત નજારો.